નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ઓનલાઈન ફરિયાદ બાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે। પાણીગેટ નાકેથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ વિશેષ ઝુંબેશ ચલાવી મોટી કાર્યવાહી હાથ ધરી છે। પાલિકાની ટીમ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને રસ્તા રેસામાં આવતા લારી ગલ્લા, પથારા તથા અન્ય દબાણો દૂર કર્યા હતા। દબાણોના કારણે વાહન વ્યવહાર અને પદયાત્રીઓની અવરજવર પ્રભાવિત થતી હોવાની ફરિયાદો મળી રહી હતી। કાર્યવાહી દરમિયાન એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે જાહેર માર્ગો પર ગેરકાયદે કબજો સહન કરવામાં આવશે નહીં અને શહેરમાં જ્યાં જ્યાં દબાણોની ફરિયાદ મળશે ત્યાં સતત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વોર્ડ નંબર 5ના પ્રતિનિધિ રાહુલ સરવૈયાએ જણાવ્યું કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને લોકોની સુવિધા માટે આવી ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે। हाँ, आज रोज पाणीगेट टाँकी थी पाणीगेट पोलीस स्टेशन सुधीनो विस्तार आयुधी 4 रस्ता અને ત્યાં સુધી ફૂટપાથ ઉપર જે દબાણ આવેલું છે એ ફૂટપાથ ખુલ્લો કરવા માટે ઓનલાઈન ફરિયાદ હતી તે મુજબની કાર્યવાહી કરેલી છે અને બિનવારસી જે લારી ગલ્લા હોય એને જમા લીધા છે।